મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે, પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ નિધિ છે. ઉઠો શુભ, ઉઠો તો મને આ રીતે છોડીને તમે જઈ ન શકો. હું તમારા વગર જીવી નહીં શકું. પ્લીઝ આંખો ખોલો. હું રડી રહી હતી, બૂમો પાડી રહી હતી. રડતા રડતા મારો અવાજ નીકળવાનો પણ બંધ થઈ ગયો હતો. હે ઉપરવાળા, તે મને મારા પતિથી આટલી જલ્દી દૂર કેમ કરી દીધી? આ સવાલ હું આજે પણ ઈશ્વરને પૂછું છું. હું 5 મહિનાની સુહાગન આટલી જલ્દી વિધવા થઈ ગઈ. મને ખબર નહોતી કે મારા પતિ સાથે વિતાવેલા આ 5 મહિના મારી જિંદગીની એટલી યાદગાર પળો બની જશે કે મને ફરી ક્યારેય મારા પતિનો સાથ નસીબ નહીં થાય. આજે જ્યારે મારા પતિની લાશને હું મારી આંખોની સામે જોઈ રહી હતી તો મન થતું હતું કે આ ક્ષણ અહીં થંભી જાય. હું તેમને હચમચાવીને ઉઠાડી દઉં, તેમને મારી સાથે લઈને ક્યાંક દૂર જતી રહું. પણ હું એવું કરી શકતી નહોતી. મને ધીરજ નહોતી આવતી. હું શુભને બહુ પ્રેમ કરતી હતી. તેમણે આ 5 મહિનામાં મને દુનિયાભરની ખુશીઓ આપી હતી. કદાચ મને લોકોની નજર લાગી ગઈ હતી, કારણ કે જ્યારથી મારા લગ્ન થયા હતા મારા પાલવમાં ખુશીઓ જ ખુશીઓ હતી. દુઃખ, ગભરામણ, અફસોસ કોને કહેવાય એ કદાચ હું ભૂલી ગઈ હતી. પરંતુ હવે બધા દુઃખ, બધી મુસીબતો, બધું જ મારા માથા પર પહાડ બનીને તૂટી પડ્યું હતું, કારણ કે મારા પેટમાં શુભનું બાળક ઉછરી રહ્યું હતું. હું 2 મહિનાની પ્રેગ્નેન્ટ હતી. મારી સાસુ પણ પોતાના દીકરાના મોત ખબર ખરાબ રીતે રડી રહી હતી. શુભ તેમનો મોટો દીકરો હતો. તેમના ખભા પર જ આ ઘરની પૂરી જવાબદારી હતી. દરેક વ્યક્તિ આવી રહી હતી, અફસોસ કરી રહી હતી. ઘણા લોકો તો મને ગળે વળગીને રડી રહ્યા હતા, અને કેટલીક સ્ત્રીઓ પાસે બેસીને વાતો કરી રહી હતી કે બિચારાના હાથની મહેંદી હજુ બરાબર સુકાઈ નહોતી કે વિધવા થઈ ગઈ, અને ઉપરથી ગર્ભવતી પણ છે. હવે ન જાણે આ બાળકને કેવી રીતે પાળી પોસીને મોટું કરશે. તેમની સાથે પાડોશના કવિતાજી પણ બેઠા હતા. તેમણે કહ્યું, અરે જવાન છે, સુંદર છે, આ તો બીજા લગ્ન પણ કરી શકે છે, પણ બિચારા બાળકની જિંદગી ખરાબ થઈ જશે. સ્ત્રીઓના મોઢેથી આ શબ્દો જ્યારે મારી સાસુએ સાંભળ્યા તો તેમણે એક ઝટકાથી પોતાની આંખોમાંથી નીકળતા આંસુઓને લૂછ્યા, અને તે સ્ત્રીઓને જોઈને કહ્યું, સાંભળો બહેન, મારી વહુ લાવરીશ નથી. અમે અમારી વહુને બહુ પ્રેમ કરીએ છીએ. અમે તેને ક્યારેય વહુ નહીં પણ હંમેશા દીકરી માની છે. અમારી વહુ અહીં જ અમારી સાથે રહેશે, બાળકને જન્મ આપશે. અમારી વહુ અને અમારા દીકરાની નિશાનીનું અમે લોકો જાતે ધ્યાન રાખીશું. નિધિ બીજા લગ્ન નહીં કરે. નિધિ આ ઘરમાં અમારા દીકરાની વિધવા બનીને જ રહેશે. આને જે સન્માન સુહાગન બનીને મળતું રહ્યું તે જ સન્માન શુભની વિધવા બનીને પણ મળશે. તમારે લોકોએ અમારી વહુની વધારે ચિંતા કરવાની જરૂર નથી. તે બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ હતી. મારી સાસુની આ વાતો સાંભળીને મારા દિલમાં તેમની જગ્યા હજુ પણ ઊંડી થઈ ગઈ હતી. જે દિવસથી મારા લગ્ન થયા હતા આ ઘરના દરેક સભ્યોનો વ્યવહાર મારી સાથે બહુ સારો હતો. મેં ક્યારેય કોઈમાં બુરાઈ જોઈ જ નહોતી. મારી નણંદ જે ક્યારેક ક્યારેક અમારા ઘરે આવતી હતી, ભાભી ભાભી કહેતી, આગળ પાછળ ફરતી રહેતી હતી. મારે દિયર જે હંમેશા મારી ઇજ્જત કરતો હતો. મારો પતિ જે મને બેપનાહ મોહબ્બત આપી ચૂક્યો હતો. મારી સાસુ જેમણે મને આ ઘરની રાણી બનાવીને રાખી હતી. આજે પણ જ્યારે મારી સાસુએ તે સ્ત્રીઓને જડબાતોડ જવાબ આપ્યો તો મારું દિલ તેમના માટે હજુ પણ વધારે મોટું થઈ ગયું હતું. મારી મા તો આ દુનિયામાં નહોતી. જો તે જીવતી હોત તો પણ મને શુભની મા જેટલો પ્રેમ ન કરત. તે મારી બાજુમાં બેસીને મને ગળે લગાવીને ખૂબ રડી રહી હતી અને બોલી, વહુ, ક્યારેય પોતાને એકલી ન સમજતી. અમે બધા તારી સાથે છીએ. મારા પતિના અંતિમ સંસ્કાર કર્યા પછી તેમને લઈ જવામાં આવ્યા. બધા લોકોના ગયા પછી ઘરમાં જાણે અજીબ સન્નાટો છવાઈ ગયો હતો. ઘરની દિવાલો ખાવા દોડી રહી હતી. એ ઓરડો જેમાં હું અને શુભ એકબીજા સાથે હસી ખુશીથી રહેતા હતા, હવે તે વેરાન થઈ ગયો હતો. હું ધીમા ધીમા પગલે ચાલતી ઓરડાની અંદર આવી. બેડની ઉપર અમારા બંનેની એક મોટી તસવીર લાગેલી હતી, જેમાં અમે બંને પતિ પત્ની વર કન્યાના રૂપમાં એકબીજાનો હાથ પકડીને ઊભા હતા અને ખૂબ જ મુસ્કુરાઈ રહ્યા હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં એક હાથ મારા પેટ પર ફેરવ્યો અને વિચાર્યું કે શુભ, તમારે આટલી જલ્દી નહોતું જવાનું. તમારે મારું નહીં તો તમારા આવનારા બાળકનું તો ધ્યાન રાખવું હતું ને. હું આનું ધ્યાન કેવી રીતે રાખીશ? આને કેવી રીતે જણાવીશ કે આનો બાપ આ દુનિયાના આવતા પહેલા જ ચાલ્યો ગયો? આટલું કહીને હું ખૂબ રડી. ઘણા દિવસ આ જ રીતે પસાર થઈ ગયા હતા. મારા ભાઈઓએ મને ઘણીવાર ફોન કર્યો હતો કે બહેન, ઘરે આવી જા, ત્યાં રહીને શું કરીશ? અહીં અમે તારું ધ્યાન રાખીશું. પણ મારે ત્યાં નહોતું જવું. મને મારા ભાઈઓને પાળી પોસીને મોટી કરી હતી. પહેલાં જ અમે 5 ભાઈ બહેનોનો તેમના પર ઘણો બોજ હતો. હું મારી બધી બહેનોમાં સૌથી નાની હતી. મારી જવાબદારીમાંથી હજુ તે 5 મહિના પહેલાં જ તો મુક્ત થયા હતા. હવે હું ફરીથી તેમની પાસે જઈને બોજ બની જાઉં. મારી 4 બહેનોના લગ્નમાં સારા પરિવારમાં થયા હતા. તે 4 બહુ ખુશ હતી. તેમને પણ મને સમજાવ્યું હતું કે તું અહીં શું કરીશ? દરેક વ્યક્તિ તને શુભની વિધવા કહીને બોલાવશે. શું તને સારું લાગશે? તું પિયર જતી રહે તો સારું છે. આવી હાલતમાં ત્યાં બધા લોકો તારું ધ્યાન રાખશે. પણ મેં તેમને પણ ના પાડી દીધી હતી. મારું ઘર આ હતું. એ ઘર, મારો સંબંધ માત્ર એટલો હતો
કે હું ત્યાં જાઉં અને થોડીવાર રોકાઈને પાછી આવી જાઉં. હંમેશા માટે હું ત્યાં જઈ શકતી નહોતી. શુભના પરિવારવાળા મને પ્રેમ કરતા હતા. આ બાળક માટે આખો પરિવાર બહુ ખુશ હતો. હું મારા પિયર જઈને આ લોકોની ખુશીઓ છીનવી શકતી નહોતી. મેં મારી બહેનો અને મારા ભાઈઓને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તેઓ મારા પર પિયર આવવાનું દબાણ ન બનાવે. જો મને સાસરીમાં કોઈ પરેશાની હોત તો હું એકવાર ત્યાં જવા વિશે વિચારી પણ લેત. હું જાણતી હતી કે મારા બાળકની પરવરિશ પિયર કરતાં સાસરીમાં સારી થશે, એટલે હું મારા પિયર ન ગઈ. પછી તે લોકોએ મને કશું પણ કહેવાનું છોડી દીધું. બધા લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. મારો દરેક દિવસ મારા પતિને યાદ કરીને પસાર થતો હતો. આ ઘરમાં જે ખુશીઓ પહેલાં રહેતી હતી તે ખુશીઓ હવે નહોતી રહી. મને યાદ છે એ દિવસ જ્યારે મેં શુભને જણાવ્યું હતું કે હું પ્રેગ્નેન્ટ છું, ત્યારે તે ખુશીથી ઉછળી પડ્યા હતા. તેમણે ખુશીથી બૂમો પાડતા ઘરમાં બધાને આ ખબર સંભળાવી હતી. મારી સાસુએ તરત જ ઘરમાં બધા લોકોને બોલાવીને હવન રાખ્યો હતો. ત્યારથી તેમણે મારું હજુ વધારે ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારે મારી સાસુએ કહ્યું હતું કે તું અમારી દીકરી છે અને અમે દીકરીઓ પાસે કામ નથી કરાવતા. એ જાતે જ ઘરના બધા કામ કરતી હતી. મારા લગ્નને 1 મહિનો થયો હતો ત્યારથી જ તેમણે મને પૂછવાનું શરૂ કરી દીધું હતું કે વહુ અમને ખુશખબરી ક્યારે સંભળાવી રહી છે. હું થોડી હેરાન થઈ ગઈ હતી કે હજુ તો લગ્નને માત્ર 1 મહિનો જ થયો છે અને મમ્મીજી ઈચ્છે છે કે હું ગુડ ન્યૂઝ આપ સંભળાવું. મને તો લાગ્યું હતું કે મારી સાસુ જેટલી સારી સ્ત્રી છે એ હિસાબે તે મને કહેશે કે પહેલાં પોતાની પરણિત જિંદગીને એન્જોય કરો, કારણ કે જ્યારે બાળકો થઈ જાય છે તો એક મા પોતાની જિંદગીને એન્જોય નથી કરી શકતી. પણ પછી મને શુભે જણાવ્યું કે આપણા ઘરમાં કોઈ નાનું બાળક નથી. ઘરમાં બધાને નાના બાળકોનો બહુ શોખ છે, એટલે બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તું ગુડ ન્યૂઝ આપે છે. બસ ત્યારથી જ મેં પણ ઉપરવાળાને પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી હતી કે તે મારો ખોળો બહુ જલ્દી ભરી દે, જેથી આ ઘરના આંગણામાં નાનકડું બાળક રમે અને ઘરના બધા લોકોની ખુશીઓ બમણી થઈ જાય. મારી પ્રેગ્નન્સીના ખબર સાંભળીને ઘરનો તો જાણે માહોલ જ બદલાઈ ગયો હતો. મારી સાસુ પહેલાં પણ મારી પાસે કોઈ કામ નહોતી કરાવતી અને પ્રેગ્નન્સી રહ્યા પછી તો તેમણે મને જમીન પર પગ મૂકવા જ નહોતો દીધો. ત્યારે જ તો મારી જિંદગીને કોઈની નજર લાગી ગઈ હતી. એ દિવસ પણ બહુ ખતરનાક હતો જ્યારે શુભ સવારમાં ખુશી ઓફિસેથી નીકળ્યા હતા. એ દિવસે ગરમી બહુ વધારે હતી. ઘણા દિવસોથી તેમને નબળાઈ લાગી રહી હતી, જેના કારણે તે ઓફિસ નહોતા જઈ રહ્યા. વારંવાર તેમનું બીપી શૂટ કરી રહ્યું હતું. એ દિવસે તેમને ઓફિસે જવું બહુ જરૂરી હતું, કારણ કે તેમની એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી અને તે ઘણા સમયથી ઓફિસે પણ નહોતા ગયા. મેં તેમને ના પાડી હતી કે તે ઓફિસે ન જાય, તેમની મીટિંગ કોઈ બીજું એટેન્ડ કરી લેશે, પણ તેમને ના પાડી દીધી અને કહ્યું કે મારી તબિયત ઠીક છે, હું બસ મીટિંગ પૂરી થતાં જ પાછો આવી જઈશ. જતી વખતે તે મને ગળે લગાવીને ગયા હતા અને તેમણે પોતાનો હાથને મારા પેટ પર સ્પર્શ કરીને કહ્યું હતું કે પોતાનું અને બેબીનું ધ્યાન રાખજે, આરામ કરજે, હું બસ 2-3 કલાકમાં આવું છું. એ પછી તે જીવતા પાછા ન આવ્યા. ઓફિસેથી ફોન આવ્યો કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘરેથી મારો દિયર રાહુલ જલ્દીથી હોસ્પિટલ ગયો અને પછી 2 કલાક પછી જ્યારે પાછો આવ્યો તો પોતાના ભાઈની લાશને એમ્બ્યુલન્સમાં લઈને આવ્યો. બસ ત્યારથી જાણે મારી જિંદગીની રોનક જ ખતમ થવા લાગી હતી. મારી સાસુ હજુ પણ એવી જ હતી. દિયર હજુ પણ મારી બહુ ઇજ્જત કરતો હતો અને નણંદ પર દર અઠવાડિયે ઘરે આવીને મારું ધ્યાન રાખતી હતી. જો કમી હતી તો માત્ર મારા પતિની હતી, તે મારી સાથે નહોતા. મારી સાસુ મને પોતાના હાથે ફ્રૂટ્સ કાપીને આપતી હતી. કહેતી હતી કે વહુ આ ખાઈ લે, તારા માટે નહીં તો શુભ માટે અને બાળક માટે તો ખાઈ લે, આ ફળ તને તાકાત આપશે. પણ મને કંઈ પણ સારું નહોતું લાગતું. હું આખો દિવસ મારા ઓરડામાં આરામ કરતી હતી. મને જે પણ જોઈતું હતું મારી સાસુ મને ઓરડામાં જ લાવીને આપતી હતી અને બસ એ જ કહેતી હતી કે તું આરામ કર, પોતાના ખાવા પીવાનું ધ્યાન રાખ, મારા દીકરાની નિશાનીને હજુ કશું ન થવું જોઈએ. મારો દિયર જાતે મને દર અઠવાડિયે બાઇક પર બેસાડીને હોસ્પિટલ લઈ જતો હતો. ત્યાં ડૉક્ટર મારું ચેકઅપ કરતી હતી. મારી પ્રેગ્નન્સીમાં કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ નહોતી, બધું જ બિલકુલ ઠીક હતું. પણ સાંજના સમયે જ્યારે હું ઊંઘીને ઉઠી તો મેં જોયું કે મારા ઓરડામાં પીવાનું પાણી હાજર નથી. તો પછી હું જગ લઈને પાણી લેવા માટે કિચન તરફ જઈ રહી હતી, જ્યારે અચાનક મને મારી સાસુના ઓરડા પાસેથી પસાર થતાં કેટલીક વાતોનો અવાજ આવ્યો. મેં રોકાઈને એ વાતો સાંભળવાની કોશિશ કરી. મમ્મીજી કહી રહ્યા હતા, બસ બેટા રાહુલ, એકવાર નિધિની ડિલિવરી થઈ જાય એ પછી પૈસાની કોઈ કમી નહીં રહે, મારી વાત થઈ ગઈ છે. પછી રાહુલનો ધીમો અવાજ આવ્યો, મમ્મી તમે શ્યોર તો છો ને? હા બેટા, તું ચિંતા કેમ કરે છે? એટલામાં જ કદાચ રાહુલનો ફોન વાગવા લાગ્યો હતો. તે બંનેનો અવાજ આવવાનો બંધ થઈ ગયો. એવું લાગ્યું જાણે રાહુલ મોબાઈલ લઈને ઓરડામાંથી બહારની તરફ આવી રહ્યો છે. હું જલ્દીથી કિચન તરફ જતી રહી, જેથી તેમને એવું ન લાગે કે હું દરવાજા પર ઊભી રહીને તેમની વાતો સાંભળી રહી છું. મને લાગ્યું કે કદાચ શુભના ગયા પછી ઘરમાં ઘણી બધી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ કારણે તે બંને મા દીકરો પરેશાન છે અને મારી ડિલિવરીને લઈને પણ મારી સાસુ બહુ ચિંતિત હતી. તે બસ ઈચ્છતી હતી કે જલ્દીથી જલ્દી બાળક ઘરમાં આવી જાય. મેં આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. દિવસો પસાર થવા લાગ્યા અને મારી ડિલિવરીનો દિવસ પણ આવી ગયો.
ડોક્ટરે પહેલા જ કહી દીધું હતું કે હું નોર્મલ બાળક પેદા નહીં કરી શકું, કારણ કે નોર્મલના ચાન્સ નથી. તેમણે ઓપરેશનની ડેટ આપી દીધી હતી અને જે દિવસે ઓપરેશન થવાનું હતું તે દિવસે અમે બધી તૈયારી કરીને ઘરેથી નીકળી ગયા હતા. એક તરફ હું બાળકના આ દુનિયામાં આવવાથી પણ ખુશ હતી અને બીજી તરફ ઉદાસ પણ થઈ રહી હતી કે જો આજે શુભ સાથે હોત તો વાત કંઈક અલગ જ હોત. તે કેટલા ખુશ થાત. પહેલીવાર તે જ પોતાના બાળકને ખોળામાં લેત. મમ્મીજીએ મને ગળે લગાવી, મારી આંખોમાંથી નીકળતા આંસુઓને લૂછ્યા અને મને ઓપરેશન થિયેટરમાં મોકલી. હોસ્પિટલના આ ઠંડા અને બેરંગ ઓરડામાં ફિનાઇલ અને દવાઓની અજીબ વાસ ફેલાયેલી હતી, જે સામાન્ય રીતે માણસને એક અજીબ બેચેનીમાં સામેલ કરી દે છે. પણ મારા માટે આજે આ સ્મેલ, આ ઓરડો, આ હોસ્પિટલ બધું જ એક સુંદર સપના જેવું હતું. આજે મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. છેલ્લા 9 મહિનાથી મેં મારી કૂખમાં એક નાનકડા જીવને પાળ્યો હતો, જે મારા શુભની એકમાત્ર નિશાની હતો. હું દિવસ રાત મારા આ અણદેખ્યા બાળક સાથે વાતો કરતી હતી અને મેં મારા હાથેથી તેના માટે નાના નાના અને નરમ ઊની સ્વેટર પણ ગૂંથ્યા હતા. બસ હું ઈચ્છતી હતી કે મારા પતિની નિશાની જલ્દીથી મારા હાથમાં આવી જાય. મારી સાસુએ પણ બેબી માટે ઘણી બધી શોપિંગ કરી હતી, કારણ કે દરેક વ્યક્તિ તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. મેં પણ મારા મગજમાં બાળકની મુસ્કાનની હજારો તસવીરો બનાવી હતી અને હવે ફાઇનલી ડોક્ટર્સની ટીમ આ ઓરડામાં આવી ગઈ હતી. હવે મારું બાળક આ દુનિયામાં આવવાનું જ હતું. મારું ઓપરેશન થઈ રહ્યું હતું. મારું શરીર હલનચલન કરી શકતું નહોતું, પણ તેમ છતાં મારા હોઠો પર ધીમી મુસ્કાન હતી, કારણ કે હું જાણતી હતી કે આ મુશ્કેલીને પાર કરીને મારું જિંદગીની સૌથી મોટી ખુશી મારી રાહ જોઈ રહી છે. હું મારા બાળકના રડવાનો પહેલો અવાજ સાંભળવા માટે બેતાબ હતી અને મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. ડોક્ટરો અને નર્સોની વાતચીત કરવાનો અવાજ તેજ થઈ રહ્યો હતો અને હું ખામોશીથી સૂતી હતી. મારી આંખોની સામે વારંવાર શુભનો ચહેરો દેખાઈ રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું આ નાનકડા જીવની પહેલી ચીસની રાહ જોઈ રહી હતી. એ અવાજ જે એક મા માટે દુનિયાનો સૌથી સુંદર અવાજ હોય છે. પણ આ ત્યાં માત્ર મશીનોની બીપ અને નર્સની ખામોશી દેખાઈ રહી હતી. મેં મારી ભારે થતી પાપણોને બહુ મુશ્કેલીથી ખોલી અને સામે ઊભેલી નર્સ તરફ જોયું, જેનો ચહેરો બિલકુલ ગંભીર હતો. તેણે મારી તરફ જોયા વિના એક સફેદ કપડામાં કંઈક લપેટ્યું અને ડૉક્ટર તરફ જોયું. મેં મારા નબળા અને કાપતા અવાજમાં મારા બાળક વિશે નર્સને પૂછ્યું તો નર્સે ધીમેથી મારી તરફ પોતાનું મોં ફેરવ્યું. તેની આંખોમાં કોઈ હમદર્દી નહોતી અને તેણે મને જણાવ્યું કે મેમ, તમારું બાળક મૃત જ જન્મ્યું છે અને તેના શ્વાસ ચાલી રહ્યા નથી. આ શબ્દો નહોતા, પણ પીગળેલા કાચ હતું જે મારા કાનમાં રેડી દેવામાં આવ્યું હતું. એ શબ્દો મારા મગજ સાથે અથડાયા અને મારા અસ્તિત્વના કટકા ઉડાવી દીધા. મને લાગ્યું જાણે સમય થંભી ગયો. ઓરડાની દિવાલો મારા પર પડવા લાગી છે અને કોઈએ મારી છાતીમાં હાથ નાખીને મારું ધડકતું દિલ બહાર કાઢી લીધું. મારા ગળામાંથી એક એવી દર્દનાક ચીસ નીકળી જેણે ઓપરેશન થિયેટરની દિવાલને હલાવીને મૂકી દીધી હતી, કારણ કે એ ચીસ એક એવી માની હતી જેની દુનિયા બનતા પહેલા જ ઉજળી ગઈ હતી. ડૉક્ટર હજુ પણ મારા ટાંકા લઈ રહ્યા હતા. મારું બીપી વધવા લાગ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે ધીરજ રાખો, તે માત્ર એક બાળક જ નહોતું, પણ મારા માટે શુભની છેલ્લી નિશાની હતો. હું પાગલોની જેમ મારી જાતને હલાવવાની કોશિશ કરી રહી હતી, પણ મારું શરીર શૂન્ય હોવાને કારણે હું હલી પણ નહોતી શકતી. હું તે સૌને જણાવવાની કોશિશ કરી રહી હતી કે એવું ન બની શકે, મારું બાળક જીવતું છે. મેં તેને અનુભવ્યું છે. તે કાલે રાત્રે પણ મારી સાથે વાતો કરી રહ્યું હતું. મેં તેમના પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો અને મારું બાળક માંગ્યું, પણ મારી મમતા લોહીના આંસુ રડી રહી હતી અને કુદરતનો ફેસલો અટલ હતો. અથવા ઓછામાં ઓછું મને એવું જ જણાવવામાં આવ્યું હતું. ઓપરેશન પૂરું થયા પછી મને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી. મારું શરીર હજુ પણ લાચાર હતું. મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. ધીમે ધીમે ઓપરેશનનો નશો ઉતરવા લાગ્યો હતો અને દર્દની ખબર પડવા લાગી. મારું શરીર દર્દથી તૂટી રહ્યું હતું. હું દરવાજા તરફ એક ટસે જોઈ રહી હતી કે ક્યારે કોઈ અંદર આવશે, મારી સાસુ ક્યારે આવશે અને મને ગળે લગાવીને સાંત્વના આપશે. હું મારી સાસુના ખભા પર મારું માથું મૂકીને મારા દિલનો બોજ હળવો કરવા માંગતી હતી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને મમ્મીજી અંદર પ્રવેશ્યા તો મારી સૂજેલી આંખોમાં એક આશાનું કિરણ જાગ્યું. મેં મારા કાંપતા હાથ મમ્મીજી તરફ લંબાવ્યા અને ધ્રુસકે રડતા તેમને જણાવ્યું કે શુભનું બાળક આ દુનિયામાં નથી રહ્યું. મમ્મીજી, આપણા પરિવારનો ચિરાગ પણ નથી રહ્યો. આપણી બધી ખુશીઓ લૂંટાઈ ગઈ છે. પણ મારી સાસુએ મને ગળે ન લગાવી. તે બસ મારા બિસ્તર પાસે આવીને ખુરશી પર બેસી ગઈ અને મેં આંસુ ભરેલી નજરોથી મારી સાસુના ચહેરા તરફ જોયું. ત્યાં કંઈક એવું હતું જેણે મને એક ક્ષણ માટે હેરાનીમાં મૂકી દીધી હતી. તે પહેલાં બાળકના જન્મ માટે જેટલી બેતાબ હતી, હવે બાળકના મરવાના સમાચારથી બિલકુલ પણ દુઃખી નહોતી લાગી રહી, કારણ કે તેમની આંખોમાં ન તો કોઈ આંસુ હતા, ન ચહેરા પર દુઃખની કોઈ રેખા. એવું લાગી રહ્યું હતું જાણે તેમને બાળકના જવાનો કોઈ ગમ જ નથી. તે માત્ર ખામોશ હતી. તેમણે મારો હાથ પકડ્યો. તેમના સ્પર્શમાં કોઈ પણ સાંત્વના નહોતી. તેમણે બહુ જ સામાન્ય અંદાજમાં મને કહ્યું, ઉપરવાળાની મરજી આ જ હતી. નિધિ, રડવાનું બંધ કર અને શાંતિ રાખ, જેથી તું જલ્દીથી સાજી થઈ જાય અને આપણે આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જઈએ. હું તેમને જોઈને હેરાન થઈ રહી હતી
કે તે મને સાંત્વના તો આપી રહી હતી, પણ પોતે બહુ જ રિલેક્સ જોવા મળી રહી હતી. મારી આંખોમાં આંસુ એક પળ માટે પણ જાતે જ થંભી ગયા હતા. મને સમજાય જ નહોતું રહ્યું કે મમ્મીજી જે કાલ સુધી બાળક માટે આટલા સપના જોઈ રહી હતી, આજે આટલી વધારે મજબૂત અને મતલબી કેવી રીતે હોઈ શકે. મેં મારી સાદગી અને માસુમિયતમાં એવું જ વિચાર્યું કે કદાચ તે મારી સામે રડવા નથી માંગતા, એટલે જો તે રડશે તો હું હજુ પણ વધારે કમજોર થઈ જઈશ. કદાચ તે અંદરથી તૂટી ચૂકી હતી, કારણ કે પહેલાં તો તેમણે પોતાના દીકરાને ગુમાવ્યો અને હવે પોતાના દીકરાની ઓલાદને પણ ગુમાવી દીધી હતી. એટલે તે મને દિલાસો આપવા માટે મજબૂત બનવાનું નાટક કરી રહી છે, પણ તેમ છતાં મારી સાસુ અને દિયરને હોસ્પિટલમાંથી જલ્દી ભાગવાની ઉતાવળ સતાવી રહી હતી. ન જાણે કેમ મારા દિલમાં અજીબસી ખટક પેદા થઈ રહી હતી. તે રાતે હું એકલી મારા આંસુ પીતી રહી. મારો બિસ્તર દુષ્કાથી ભીંજાઈ ગયો, પણ મારી સાસુ શાંતિથી સોફા પર સૂતી રહી, જાણે કશું થયું જ ન હોય. બીજા દિવસે હોસ્પિટલનો માહોલ રોજના જેવો હતો, પણ મારા માટે દુનિયાની દરેક વસ્તુ બેમતલબ થઈ ચૂકી હતી. 3 દિવસ આ જ રીતે પસાર થઈ ગયા હતા. ડોક્ટરે મને ડિસ્ચાર્જ કરી દીધી હતી. હું ભારે પગલે અને ખાલી ખોળા સાથે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવા માટે તૈયાર થઈ રહી હતી, અને મારા હાથ એ બોજ ઉઠાવવા માટે તરસી રહ્યા હતા જે મારા અસ્તિત્વનો હિસ્સો હતો. મેં મારી બેગમાં એ નાના કપડાં અને જૂતા પાછા મૂક્યા હતા તો મારું દિલ ખૂબ દુખી રહ્યું હતું. રાહુલ ડિસ્ચાર્જની સાથે સાથે બિલ ક્લિયર કરવાના બહાને ઓરડામાંથી બહાર જઈ ચૂક્યો હતો, અને મને મહેસૂસ થયું કે મારી તબિયત હજુ બહુ ખરાબ છે. હું નર્સ પાસે પાણી માંગવાના ઈરાદાથી ધીમે ધીમે ચાલતી ઓરડામાંથી બહાર કોરિડોરમાં આવી તો તે કોરિડોર લાંબો હતો અને ત્યાં સુમસામ હતી. હું દિવાલને સહારો લેતા આગળ વધી કે અચાનક મારા પગ ત્યાં જ થંભી ગયા, કારણ કે કોરિડોરની બીજી સાઈડ પર જ્યાંથી લિફ્ટનો રસ્તો જતો હતો ત્યાં રાહુલ ઊભો હતો અને તેની સાથે મમ્મીજી અને એ નર્સ ઊભી હતી જેણે મને બાળકના મોતની ખબર આપી હતી. હું કંઈક કહેવા માટે આગળ વધવા જઈ રહી હતી કે જે મેં જોયું. રાહુલે પોતાના જેકેટના અંદરના ખિસ્સામાંથી એક જાડું કવર કાઢ્યું અને નર્સના હાથમાં પકડાવી દીધું. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, કારણ કે હું આટલી દૂરથી પણ અંદાજો લગાવી શકતી હતી કે તે કવર પૈસાથી ભરેલું હતું. નર્સે કવર હાથમાં પકડ્યું, તેનું વજન મહેસૂસ કર્યું અને પછી તેના ચહેરા પર એક એવી જીદ ભરેલી મુસ્કાન ઉપસી આવી જેણે મારા અસ્તિત્વમાં ડરની એક લહેર દોડાવી દીધી. મમ્મીજીએ મુસ્કરાઈને નર્સને જોઈ અને શાંતિથી માથું હલાવ્યું, અને પછી તે ત્રણેય અંદર બીજી તરફ પડી ગયા અને મારું આખું મગજ આ પરિસ્થિતિને સમજી નહોતું શક્યું. હું વિચારવા લાગી કે હોસ્પિટલનું બિલ આપવાનું હતું તો તે કાઉન્ટર પર આપવામાં આવે છે, તે પણ સ્લીપ સાથે. આ રાહુલે નર્સને આ પાછું આ રીતે છુપાઈને આટલા બધા પૈસા કેમ આપ્યા? અને એ જ નર્સ તેના ચહેરા પર એ મુસ્કાન કેવી હતી જ્યારે પરમ દિવસે તો તે કેટલી હમદર્દીનું નાટક કરી રહી હતી. મારા મગજમાં સવાલોનું એક તોફાન ઊભું થઈ ગયું હતું, અને કારણ કે એક સ્ત્રીની સિક્સ સેન્સ ક્યારેય ખોટી નથી હોતી, મારી સિક્સ સેન્સ તે સમયે ખતરાની ઘંટડીઓ વગાડી રહી હતી. મારા દિલમાં જાસૂસીનો કોઈ ઈરાદો નહોતો. હું માત્ર એ જાણવા માંગતી હતી કે મારી સાસુ અને દિયર આખરે મારાથી શું છુપાવી રહ્યા છે. શું કોઈ એવું મોટું બિલ હતું જેના વિશે આ લોકો જણાવીને મને પરેશાન કરવા નહોતા માંગતા? પણ એ મુસ્કાન મારા દિલ અને મગજ પર હથોડા વરસાવી રહી હતી. એટલે મેં નક્કી કરી લીધું હતું કે મમ્મીજીને જઈને પૂછીશ. હું ઝડપથી તે તરફ વધી જે તરફ એ લોકો ગયા હતા, પણ તે તો હોસ્પિટલના મેઇન એક્ઝિટ તરફ જવાને બદલે એક એવા રસ્તા તરફ વળી ગયા જે હોસ્પિટલના જૂના અને સુમસામ બેઝમેન્ટ તરફ જતો હતો. હું છુપાતા છુપાતા ધડકતા દિલ સાથે ધીમે ધીમે મારા પેટને પકડીને તેમની પાછળ પાછળ ચાલવા લાગી. બેઝમેન્ટના પગથિયા ઉતરતા માહોલની ઠંડીમાં વધારો થઈ ગયો હતો, અને ત્યાંની ધીમી અને પીળી ટમટમતી રોશની એક બહુ જ ખતરનાક નજારો બતાવી રહી હતી. ફિનાઇલ અને જૂની દિવાલોની વાસ એટલી તેજ હતી કે મારો દમ ઘૂંટાવા લાગ્યો હતો, અને મારા પગલાંનો અવાજ પણ મને કોઈ ધમાકા જેવો મહેસૂસ થઈ રહ્યો હતો. મેં મારા ચપ્પલ ઉતારી દીધા જેથી કોઈ અવાજ ન આવે, અને ખુલ્લા પગે આ ઠંડા ફર્શ પર ચાલતા મમ્મીજી અને રાહુલનો પીછો કરવા લાગી. બેઝમેન્ટનો રસ્તો બિલકુલ વેરાન હતો. મમ્મીજી અને રાહુલ કોરિડોરના બિલકુલ છેવાડે બનેલા એક જૂના સ્ટોરરૂમ જેવા ઓરડાની બહાર રોકાયા. તે બંનેએ આજુબાજુ જોયું, જાણે એ વાતની ખાતરી કરી રહ્યા હોય કે કોઈ તેમને જોઈ તો નથી રહ્યું ને. અને પછી બહુ જ સાવધાનીથી દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે મને લાગ્યું જાણે પાંસળીઓ તૂટી જશે. હું દિવાલ સાથે સાથે સરકતી એ ઓરડાના દરવાજા સુધી પહોંચી, જે પૂરી રીતે બંધ નહોતો થયો, અને દરવાજાની વચ્ચે એક નાનકડી જગ્યા રહી ગઈ હતી. મેં મારા કાપતા હાથને છાતી પર રાખ્યો હતો જેથી મારા દિલની ધડકણોને કાબૂ કરી શકું, અને પછી મેં મારો ચહેરો એ જગ્યાની નજીક કર્યો, અને ત્યારે એ અંધારા અને વેરાન કોરિડોરમાં એક એવો અવાજ ગુંજ્યો જેણે મારા આખા શરીરમાં એક એક અંગમાં કરંટ દોડાવી દીધો હતો. આ એક બાળકના રડવાનો અવાજ હતો, એક નાના બાળકની નબળી પણ સ્પષ્ટ અવાજ હતી. આ અવાજ સાંભળતા જ મારી છાતીમાં એક અજીબસી હલચલ મચી ગઈ હતી, અને મમતાની એ ભાવના જે મરી ગઈ હતી હવે અચાનક જીવંત થઈ ગઈ હતી. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા. મારા દિલમાં એક અજીબ અહેસાસ થયો, કુદરતનો એ અનોખો અહેસાસ જે એક મા અને એક બાળકની વચ્ચે હોય છે. આ એ અહેસાસ ચીસો પાડી પાડીને
મને જણાવી રહ્યો હતો કે આ અવાજ બીજા કોઈનો નહીં પણ મારા પોતાના લોહીનો છે, મારા શુભના બાળકનો છે. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને મેં મારા મોઢા પર હાથ રાખી લીધો હતો જેથી મારા ડૂચકાનો અવાજ અંદર ન જતો રહે. મેં કાંપતી નજરોથી દરવાજાની જગ્યામાંથી અંદરનો નજારો જોયો તો ઓરડાની અંદર એક ધીમો બલ્બ સળગી રહ્યો હતો. સામે મમ્મીજી અને રાહુલ ઊભા હતા અને તેમની પીઠ દરવાજા તરફ હતી. મમ્મીજીની સામે એક સ્ત્રી ઊભી હતી જેણે એક મરૂન કલરની સાડી પહેરેલી હતી પણ તેનો ચહેરો મને બરાબર દેખાઈ રહ્યો નહોતો. તે પીઠ ફેરવીને ઊભી હતી. મેં જોયું કે નર્સ પણ એ જ ઓરડામાં હાજર છે અને તે બેબી નેસ્ટના સૂતેલા એક નાના બાળકને ઉપાડીને મમ્મીજીના હાથમાં આપી રહી છે. બાળક સતત રડી રહ્યું હતું અને તેના રડવાનો અવાજ પણ દિલને ચીરી રહ્યો હતો. હું અંદર જવા માટે બેકરાર થઈ રહી હતી. હું દરવાજાને ધક્કો મારવાની જ હતી કે મમ્મીજીનો અવાજ ઉભરી આવ્યો હતો જેમાં એ તે સ્ત્રીને અભિનંદન આપતા કહી રહી હતી, આ લો તમારો દીકરો અને હવે તમારો ખોળો ભરાઈ ગયો છે. મમ્મીજી તે બાળક એ મરૂન સાડીવાળી સ્ત્રીના હાથમાં આપી દીધું અને જેવી જ એ સ્ત્રીએ બાળકને પોતાની છાતી સળસો ચાપ્યો તો તેના ચહેરા રોશનીથી મને દેખાઈ ગયો હતો. તેનો ચહેરો જોતા જ મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એટલું જ નહીં પણ મને એવું લાગ્યું જાણે મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. તે બાળક લેનારી સ્ત્રી બીજું કોઈ નહીં પણ શુભની પોતાની સગી બહેન, મારી એકમાત્ર નણંદ ભાવના હતી. ભાવના જે છેલ્લા 5 વર્ષથી નિસંતાન હતી, જેનો પતિ એક બહુ મોટો અને અમીર બિઝનેસમેન હતો, જે દરરોજ અમારા ઘરે આવીને પોતાની માને પોતાના પતિ દ્વારા આપવામાં આવતા મેળા વિશે રહેતી હતી. તેના પતિ અને તેની સાસુ તેને વાંજણી કહીને ટોર્ચર કરતા હતા. તે બાળકને ખોળામાં લઈને બોલી, આજે હું બહુ ખુશ છું. મને તો લાગતું હતું કે ક્યારેય મારો ખોળો ભરાશે જ નહીં. મારી સાસુએ કહ્યું, એવું કેમ ન થાય દીકરી? આખરે તું અમારી પાસે કંઈ માંગે અને અમે પૂરું ન કરી શકીએ, એવું કઈ રીતે બની શકે? આ બાળક બીમાર હતું. ડોક્ટરે આને ઇન્ક્યુબેટરમાં 3 દિવસ રાખવાનું કહ્યું હતું અને 3 દિવસમાં જ નિધિની રજા થવાની હતી. અમે તો તેને વચન આપ્યું હતું કે અમે હોસ્પિટલથી ઘરે મળી પૂછે જઈશું, પહેલાં બાળક તને સોંપીશું. એ લોકોની વાતો સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. હવે મને બધું જ ગાતની જેમ સાફ દેખાઈ રહ્યું હતું. ભાવનાની નિસંતાનતા, તેના અમીર પતિ તરફથી બીજા લગ્નની ધમકીઓ, રાહુલનો અચાનક આટલા પૈસા ખર્ચવા, નર્સને આપવામાં આવેલું મોટું કવર, મારી સાસુનો વ્યવહાર અને સૌથી વિશેષ તેમનો એ મતલબી ચહેરો. નર્સે મને બાળકના મોતની ખોટી ખબર સંભળાવી હતી. મારા પોતાના સાસરીવાળાએ, મારી સાસુએ, જેના પર હું સૌથી વધારે ભરોસો કરતી હતી, થોડા રૂપિયા ખાતર પોતાની દીકરીનું ઘર વસાવવા માટે પોતાના જ દીકરાની નિશાનીનો સોદો કરી લીધો હતો. તેમણે પોતાના આખા પરિવારના લોહીનો કેટલાક લાખો રૂપિયાના બદલામાં વેચી દીધું હતું. હું તો હવે જાણે મારા પગ પર ઊભી નહોતી રહી શકતી. મારી નણંદના ચહેરા પર જે ખુશી હતી તે મને એક પળ પણ નહોતી ગમી રહી, કારણ કે મારી કૂખ ઉજાડીને મારી સાસુએ પોતાની દીકરીને ખુશ કરી હતી. મારી સાસુનો એ ખતરનાક અંદાજ, મારા બાળકના રડવાનો એ માસૂમ અવાજ, આ બધું મારા સીધા સાદા મગજ માટે સહન કરવા લાયક નહોતું. મમતાનું દર્દ, દગાની તીવ્રતા અને આ ખતરનાક સચ્ચાઈના બોજે તળે મારો દમ હવે ઘૂંટાવા લાગ્યો હતો. મને લાગ્યું જાણે કોઈએ મારા મગજ પર એક ભારે હથોડો માર્યો છે. મારી સામે અંધારું છવા લાગ્યું હતું. હું મારા પેટને પકડીને ખરાબ રીતે રડી રહી હતી. મેં છેલ્લી વાર મારા રડતા બાળકને જોયું અને પછી મારી શરીરમાં એક બેજાન લાશની જેમ હોસ્પિટલના એ ઠંડા અને અંધારા બેઝમેન્ટની જમીન પર પડી ગયું. હું પૂરી રીતે બેહોશ થઈ ગઈ હતી. એ મમતા, જે દુનિયાની સૌથી મોટી તાકાત હતી, આજે પોતાના જ પરિવારના હાથે લૂંટાઈને આ જમીન પર બેસૂદ પડી હતી અને ભાગ્યની આ કેવી રમત રમાઈ રહી હતી, જેણે મારા જેવી એક વિધવા સ્ત્રીને, એક લાચાર માને જીવતે જીવ મારી નાખી હતી. જ્યારે મને હોશ આવ્યો તો મારી આસપાસ એક જાણીતું અંધારું અને ખામોશી હતી. મેં મારી ભારે અને સૂજેલી પાંપણોને બહુ મુશ્કેલીથી ખોલી હતી. છત પર ફરતો પંખો અને ધૂંધળો દેખાઈ રહ્યો હતો. મારા માથા પર જાણે હથોડા વરસી રહ્યા હતા અને મારા આખા શરીરમાં એક એવો થાક અને દર્દ હતો જેને વર્ણવવા માટે દુનિયાની કોઈ પણ પુસ્તકમાં કોઈ શબ્દ નથી. મેં મારા સૂકા હોઠો પર જીભ ફેરવી અને આસપાસ નજર દોડાવી. મારો પોતાનો ઓરડો હતો જ્યાં મેં મારા પતિ સાથે ખુશીથી ભરેલી ઘણી બધી પળો પસાર કરી હતી. હવે હું એ જ પળો મારા બાળક સાથે પસાર કરવા માંગતી હતી. મેં છેલ્લા 9 મહિનામાં મારા આવનારા બાળક માટે આ ઓરડાને સ્વર્ગ બનાવવાની કોશિશ કરી હતી. દિવાલ પર લાગેલી એ નાનકડી પેઇન્ટિંગ, એ નરમ બિસ્તર, બધું જ એવું હતું. પછી અચાનક મારા મગજમાં હોસ્પિટલના એ બેઝમેન્ટનો નજારો કોઈ ખતરનાક ફિલ્મની જેમ ચાલવા લાગ્યો હતો. એ બેઝમેન્ટ, એ ધીમી રોશની, મારા બાળકના રડવાનો એ દિલ દહેલાવી દેનારો અવાજ, મારી સાસુનો એ મતલબી ચહેરો અને નણંદના ખોળામાં મારું લોહી, આ બધું યાદ આવતા જ મારા અસ્તિત્વમાં એક એવી સનસની દોડી ગઈ હતી જાણે કોઈએ મને ખુલ્લા તારાથી અટકાવીને દીધી હોય. હું એક ઝાટકા સાથે બિસ્તર પરથી ઉઠી ગઈ, પણ કમજોરીના કારણે મારા પગ લડખડાઈ રહ્યા હતા અને હું જમીન પર પડી ગઈ. મારા પડવાનો અવાજ સાંભળીને ઓરડાનો દરવાજો ખુલ્યો. મારી સાસુ અંદર પ્રવેશ્યા. તેમના હાથમાં પાણીનો ગ્લાસ હતો અને તેમના ચહેરા પર એ શાંતિ ભરેલા એક્સપ્રેશન હતા જે મેં હોસ્પિટલમાં જોયા હતા. તેમના જોતા જ મારી અંદરની માં, મારું દુઃખ અને મારો ગુસ્સો એક લાવા બનીને ફાટી નીકળ્યો હતો.
હું સરકતી તેમના પગ સુધી ગઈ અને તેમના પગે વળગીને ધ્રુસકે રડવા લાગી. મેં કરગડતા ડૂસકા લેતા તેમને વિનંતી કરવાનું શરૂ કરી દીધું. મમ્મીજી, પ્લીઝ મને જણાવો કે મેં જે હોસ્પિટલના બેઝમેન્ટમાં જોયું, જે મેં સાંભળ્યું, તે એક ભયાનક સપનું હતું. મને કહો કે મારું બાળક જીવતું છે અને તમે તેને અહીં મારી પાસે લાવવાના છો. તે તમારા દીકરા શુભનું બાળક છે. તમે તો કહ્યું હતું કે શુભની ઓલાદ આ દુનિયામાં તેમનું રૂપ લઈને આવશે. મને કહો કે તમે તમારા દીકરાની ઓલાદનો સોદો કેમ કર્યું તમે આવું? હું તેમના પગમાં માથું મૂકીને મારા બાળકની ભીખ માંગી રહી હતી. એક એવી ભીખ જે દુનિયાની કોઈ પણ માં કોઈની પાસે માંગતા મરી જવાનું પસંદ કરશે. પણ મારી સાસુએ મને ઉઠાવવા અને ગળે લગાવવાના બદલે બહુ બેદરજીથી પાછળ ધકેલી દીધી. હું જમીન પર પડી ગઈ હતી અને આશ્ચર્યથી અજાણી સ્ત્રીને જોવા લાગી, જેના પર હું બહુ ભરોસો કરતી હતી, જેને હું મારી માં માનતી હતી. તેમણે પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને બહુ જ નફરતથી મને જણાવવા લાગ્યા કે તે જે પણ જોયું તે સાચું હતું. તેમણે મને સાંત્વના આપવાના બદલે એક બિઝનેસ વુમનની જેમ સમજાવવાનું શરૂ કરી દીધું. જો નિધિ, આ સાચું છે કે અમારા પરિવારે તને બહુ પ્રેમ આપ્યો છે. મારો દીકરો પણ તને બહુ મોહબ્બત કરતો હતો, પણ હવે તે આ દુનિયામાં નથી રહ્યો. તું તેની વિધવા બનીને અમારા ઘરમાં રહી ગઈ. અમે વિચાર્યું હતું કે સમય આગળ પણ આ રીતે જ પસાર થતો જશે, પણ અમારા ઘરનો મોટો દીકરો અને કમાનાર આ દુનિયામાંથી ચાલ્યો ગયો. તું જાણે છે કે ઘરનો બધો ખર્ચો એ જ કરતો હતો. તેની નોકરીથી દરેકની ખુશી પૂરી થતી હતી. તે પોતે તો ચાલ્યો ગયો, પણ તારી અને તારા આવનારા બાળકની જવાબદારી અમને સોંપી ગયો. પહેલાં અમે તારી જવાબદારી ઉઠાવીએ, એ પછી તારા બાળકની જવાબદારી પણ અમારા માથે ખભા પર આવી જવાની હતી. એટલે મેં અને રાહુલે આ નિર્ણય લીધો હતો કે અમે તારું બાળક આ દુનિયામાં આવ્યા પછી ભાવનાને આપી દઈશું. થોડી ભાવના પાસે કોઈ સંતાન પણ નથી. તેનો પતિ બહુ અમીર છે. તારું બાળક તેના ઘરમાં રાજકુમારની જેમ રહેશે. આના બદલામાં ભાવનાએ અમને લાખો રૂપિયા આપ્યા. તારે જેટલા દિવસ અહીં રહેવું હોય એટલા દિવસ રહી લે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. તું ઈચ્છે તો કોઈ પારકા મર્દ સાથે સંબંધ બનાવીને બીજા બાળકો પણ પેદા કરી શકે છે. અમે તારા દ્વારા નિસંતાન લોકોના ખોળા ભરી શકીએ છીએ અને અમારા આવનારા સમય માટે પૈસા ભેગા કરી શકીએ છીએ. આમાં તારો પણ ફાયદો છે અને અમારો પણ ફાયદો છે. તારી આ એક કુરબાનીથી અમારી જિંદગી સુધરી જશે. અમે મોટું ઘર ખરીદી લઈશું, ગાડી લઈ લઈશું અને અમારી પાસે એટલી દોલત હશે કે કોઈએ પણ નોકરી કરવાની જરૂર નહીં પડે. બાળકોનું શું? બાળકો તો તું કોઈની પણ સાથે પેદા કરી શકે છે. અમને કોઈ વાંધો નથી. અમે આ રાજ કોઈને નહીં કહીએ અને તને ચૂપચાપ તારા ભાગના પૈસા પણ આપી દેવામાં આવશે. એટલે હંગામો ઊભો કરવાની કોઈ જરૂર નથી. આ હકીકતને કબૂલ કરી લે અને સમજદારીનો પુરાવો આપ. મમ્મીજી, આ વાતો સાંભળીને મારું કાળજું મોઢે આવવા લાગ્યું હતું. મને આ સ્ત્રીની નફરત મહેસૂસ થઈ રહી હતી. આ એક એવી સ્ત્રી હતી જેણે સ્ત્રી હોવા છતાં, એક માં હોવા છતાં આટલી હલકી વાત કહી હતી. મારું મન તો કરતું હતું કે હું આમનું મોઢું નોચી લઉં. હું જે સ્ત્રીને મારી માં સમાન સમજતી હતી તે તો માં કહેવાને લાયક જ નહોતી. તેમણે મારી આત્માને મેલી કરી દીધી હતી. મેં ચીસો પાડતા તેમને પૂછ્યું, તમે મારી કૂખ, મારી મમતા અને મારા લોહીની કિંમત અમુક લાખ લગાવી દીધી. જો આજે શુભ જીવતા હો તો શું ત્યારે પણ તમે આવું જ કરત? તે તમને તમારી આ હલકી હરકત પર ક્યારેય માફ ન કરત. તમે તમારી દીકરીનું ઘર વસાવવા માટે મારી દુનિયા કેવી રીતે ઉજાડી દીધી? હું પાગલોની જેમ ઉઠી અને દરવાજા તરફ ભાગી. મારા પેટ પર હજુ ટાંકા લાગેલા હતા, પણ તેમ છતાં મારી અંદર જેટલી હિંમત જમા હતી હું ત્યાંથી ભાગી રહી હતી. મેં તેમને કહ્યું કે હું હમણાં જ ભાવના દીદીના ઘરે જઈશ. હું આખી દુનિયાની સામે બૂમો પાડીને મારું બાળક માંગીશ. હું પોલીસને બોલાવીશ અને તમને બધાને જેલમાં મોકલીશ. પણ એ પહેલાં કે હું દરવાજા સુધી પહોંચું, મારી સાસુએ મને વાળ પકડીને મને જોરથી બિસ્તર પર પછાડી દીધી. તેમની આંખોમાં એક ક્રૂરતા હતી. તેમણે મારી પર ઝૂકીને બહુ ગુસ્સા અને ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે, જેનું મગજ બાળકના મોતના આઘાતમાં જતું રહ્યું છે. તેમણે કહ્યું કે જો મેં ઘરની બહાર પગ મૂકવાની કે કોઈને કંઈક પણ કહેવાની કોશિશ કરી તો તે મને પાગલખાનામાં મોકલાવી દેશે અને દુનિયાની કોઈ પણ તાકાત મારા જેવી પાગલ સ્ત્રીની વાતો પર વિશ્વાસ નહીં કરે. તેમણે કહ્યું કે હોસ્પિટલનો બધો રેકોર્ડ, નર્સ અને ડોક્ટર દરેક વ્યક્તિને પૈસાથી ખરીદી લેવામાં આવ્યા છે અને હવે તે બાળક કાનૂની રીતે ભાવનાનું છે. આટલું કહીને તે ઓરડામાંથી બહાર નીકળી ગઈ. એ પહેલાં કે હું ઉઠીને દરવાજા તરફ ભાગું, તેમણે બહારથી સ્ટોપર લગાવી દીધી. મેં દરવાજાને જોર જોરથી પીટવાનું શરૂ કરી દીધું. મેં ચીસો પાડીને મહોલ્લાવાળાઓને મદદ માટે પુકાર્યા, પણ મારા ઓરડાની જાડી દિવાલો અને બધું બારીઓએ મારા દરેક અવાજને દબાવી દીધી. હું દરવાજાને ઢેલીને ત્યાં જમીન પર બેસી ગઈ. મારા પગમાં સખત દર્દ ઉપડી રહ્યું હતું. મારી આંખોમાંથી વહેતા આંસુઓએ મારા કપડાને પલાળી દીધા હતા. હું એક કેદી બની ચૂકી હતી મારા જ ઘરમાં, એ ઘરમાં જ્યાં મને ક્યારેય લોકો બહુ પ્રેમ કરતા હતા. આજે એ જ મારા દુશ્મન હતા. મને ખબર નહોતી કે મારે આ દિવસ જોવો પડશે. જો ખબર હોત તો હું ક્યારેય અહીં આ લોકોની વચ્ચે ન હોત અને કદાચ મારું બાળક પણ મારા હાથમાંથી ન જાત. મારા શરીરનો એક એક હિસ્સો દર્દથી ચીસો પાડી રહ્યો હતો. ઓપરેશનનું દર્દ અત્યાર સુધી મારા અસ્તિત્વમાં બાકી હતું અને એના પર મારા સાસરીવાળાઓનો આ દગો. હું બધું સહન નહોતી કરી શકતી. સમય પસાર થતો જતો હતો અને ઓરડામાં અંધારું ફેલાવા લાગ્યું હતું.
હું મારા પતિની તસવીરને મારા હાથમાં લઈને રડી રહી હતી અને તેમને ફરિયાદ કરી રહી હતી કે જુઓ, તમારા ઘરવાળાઓએ તમારા જ બાળક સાથે શું કર્યું. મેં દીકરાને જન્મ આપ્યો હતો. આ વાત તો મને મારી સાસુએ જણાવી દીધી હતી, પણ હજુ સુધી મેં તેને નહોતો જોયો. ચોક્કસ તે પોતાના પિતા જેવો જ હશે. આ વિચારીને હું પાગલ થઈ રહી હતી. હું જમીન પર પડી તરફડી રહી હતી અને મારા વાળ ખેંચી રહી હતી અને મારા ચહેરા પર મુક્કા મારી રહી હતી. કદાચ આ શારીરિક તકલીફ મારા દિલની તકલીફને ઓછી કરી શકે, પણ મમતાનું દર્દ દુનિયાના દરેક દર્દથી મોટું હોય છે. જ્યારે રાતનું અંધારું પૂરી રીતે છવાઈ ગયું અને મારી ચીસો ડુસકામાં બદલાઈ ગઈ, તો મને અહેસાસ થયો કે આ બંધ ઓરડામાં અને આ ખતરનાક દુનિયામાં મારો કોઈ મદદગાર નથી. જે લોકોને હું પોતાના સમજતી હતી એ જ ક્રૂર નીકળ્યા હતા. હું ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી, કારણ કે ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. મારા ટાંકા દર્દથી ફાટી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે મારો જીવ નીકળી જશે. સવારથી મને ખાવા પીવા માટે કશું પણ આપવામાં નહોતું આવ્યું. મારી સાસુનું કહેવું હતું કે હું તેમની ઓફર સ્વીકારી લઉં, ત્યારે જઈને મને આ ઘરમાં પહેલા જેવી જિંદગી નસીબ થશે. નહીંતર લોકો મને આ રીતે જ તડપાવીને મારી નાખશે. હે ઈશ્વર, તું મારી મદદ કર. તું જોઈ રહ્યો છે કે આ લોકો મારી સાથે શું કરી રહ્યા છે. આ લોકોને સજા આપ. આ દુઃખને જે મને મારા પોતાનાઓએ આપ્યું છે, આ લોકોને તું ક્યારેય માફ ન કરતો. મને કોઈ દોલત, કોઈ મહેલ, કોઈ ખુશી નથી જોઈતી. મને બસ મારા કાળજાનો એ ટુકડો પાછો આપી દો જે મારાથી છીનવાઈ લેવામાં આવ્યો છે. હું રડી રડીને પ્રાર્થના કરી રહી હતી અને ઉપરવાળાને પૂછી રહી હતી કે શું ન્યાય માત્ર તાકાતવર અને અમીર લોકો માટે જ હોય છે? શું મારા જેવી વિધવા અને લાચાર સ્ત્રીની કોઈ ફરિયાદ સાંભળનાર નથી? હું એટલું રડી રહી હતી કે મારો અવાજ બેસી ગયો હતો. મારા મગજમાં માત્ર મારા બાળકનો એ માસૂમ ચહેરો અને તેના રડવાનો એ નબળો અવાજ ગુંજી રહ્યો હતો, જે મેં હોસ્પિટલના બેઝમેન્ટમાં સાંભળ્યો હતો. મારી મમતા મને વારંવાર અહેસાસ અપાવી રહી હતી કે મારું બાળક પણ મારા માટે એવી જ રીતે તડપી રહ્યું હશે જેવી રીતે હું તેના માટે તડપી રહી છું. તેની ભૂખ, તેની તરસ, તેની બેકરારી, બધું જ મારા અસ્તિત્વમાં એક સનસની પેદા કરી રહ્યું હતું. મેં ઉપરવાળાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી મને મારું બાળક નહીં મળી જાય, હું ભૂખી તરસી રહીશ, ભલે મારો જીવ જ કેમ ન નીકળી જાય. હું આ રીતે જ મારું પેટ પકડીને જમીન પર બેઠી રડી રહી હતી. ઈશ્વરને પ્રાર્થના કરતી રહી. અડધી રાતનો સમય થઈ ચૂક્યો હતો અને ઘરમાં સુમસામ હતું. મારી સાસુ અને દિયર પોતપોતાના ઓરડામાં શાંતિથી ઊંઘી રહ્યા હતા. એ વાતથી અજાણ હતા કે તેમણે જે સ્ત્રીની દુનિયા ઉજાડી દીધી છે તે કઈ તકલીફમાંથી પસાર થઈ રહી છે. અચાનક મને ઓરડાની બારી પર એક હળવો અવાજ સંભળાયો. આ બારી ઘરના પાછળના હિસ્સામાં ખુલતી હતી, જ્યાં એક નાની ગલી હતી. અવાજ એટલો ધીમો હતો કે કદાચ જો ઓરડામાં પૂરી રીતે ખામોશી ન હોત તો મને સંભળાયો પણ ન હોત. મેં ચોંકીને બારી તરફ જોયું. પહેલાં તો હું બહુ ડરી ગઈ કે કદાચ કોઈ ચોર કે બદમાશ છે, પણ પછી બારીના કાચ પર કોઈએ એકવાર ફરી અને હળવેકથી દસ્તક આપી. મેં ઉઠવાની કોશિશ કરી, પણ મારા પગમાં એટલી જાન નહોતી. હું બહુ મુશ્કેલીથી દિવાલનો સહારો લેતી બારી સુધી પહોંચી હતી અને મેં બારી ખોલી. ગલીના અંધારામાં મને કાળો દુપટ્ટો ઓઢેલો કોઈ આકાર દેખાયો. તેણે બારીના કાચની નજીક પોતાનો ચહેરો કર્યો અને એક જાણીતો અવાજ મારા કાને પડ્યો, જેમાં કોઈ મારું નામ પુકારી રહ્યું હતું. તે મને નિધિ મેડમ કહીને અવાજ આપી રહી હતી. મેં જલ્દીથી બારીનો લોક ખોલ્યો અને કાચ થોડો પાછળ ખસેડ્યો તો બહાર ઊભેલી સ્ત્રીના ચહેરા પર પડતી ચાંદીની ધીમી રોશની મને આશ્ચર્યના સમુદ્રમાં ડૂબાડી દીધી. તે બીજું કોઈ નહીં પણ હોસ્પિટલની એ જ નર્સ હતી જેણે રાહુલ પાસેથી પૈસાથી ભરેલું કવર લીધું હતું અને જેણે મારા બાળકને મરેલું જણાવ્યું હતું. તેને જોતાં જ મારી અંદરનો ગુસ્સો એક લાવા બનીને ઉકળી પડ્યો હતો. મેં તેને બદદુઆ આપવાનું નક્કી કરી લીધું હતું. જેવું મેં મારું મોઢું ખોલ્યું કે તેણે જલ્દીથી પોતાના બંને હાથ જોડી લીધા અને રડતા રડતા મને જ વિનંતી કરવા લાગી કે મેડમ પ્લીઝ તમે શોર ન મચાવશો, નહીંતર તમારા ઘરવાળા જાગી જશે. તેની આંખોમાં આંસુ હતા અને તેનો ચહેરો શરમથી ઝૂકેલો હતો. તેને ડુસકા ખાતા મને જણાવવાનું શરૂ કર્યું, મેડમ મેં પૈસાની લાલચમાં આવીને બહુ મોટું પાપ કરી દીધું. મારી માં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી અને તેમના ઓપરેશન માટે મને પૈસાની સખત જરૂર હતી. તમારી સાસુએ મને આવું કરવા માટે મોટી રકમની ઓફર આપી હતી, તો એટલે હું તમારો ખોડો ઉજાડી બેઠી. મને માફ કરી દો, મારી ભૂલ હતી. હું માનું છું મેં એક જીવતી જાગતી માને તેની ઓલાદથી દૂર કરવાનું મેં જે પાપ કર્યું તેના માટે તો ઈશ્વર પણ મને માફ નહીં કરે. તેને રડતા રડતા કહ્યું કે મેં એ પૈસાથી મારી માની સારવાર તો શરૂ કરાવી દીધી, પણ જ્યારથી હું હોસ્પિટલથી ઘરે ગઈ છું ત્યારથી મને એક પળ માટે પણ શાંતિ નથી મળી રહી. હોસ્પિટલમાં તમારું રડવું, તમારી એ દર્દ ભરેલી ચીસો બધું મારા કાનમાં ગુંજી રહ્યું છે. મેં જોઈ લીધું હતું કે તમે અમારા લોકોની વાતો સાંભળી લીધી હતી. બેઝમેન્ટમાં તમે બેહોશ થઈને પડી ગયા હતા. આ બધો નજારો મારા મગજમાં ચોંટી ગયો હતો. હું જ્યારે રાતે આંખો બંધ કરવાની કોશિશ કરું છું તો મને લાગે છે જાણે તમારો ખોડો ઉજાડીને મેં બહુ મોટો ગુનો કરી દીધો. મારી સાથે પણ બહુ ખરાબ થશે. હું જાણું છું મને ખરાબ સપના આવે છે. જે દિવસથી મેં તમારા બાળકનો સોદો કર્યો એ જ દિવસથી મારા દિલને એક પળ પણ માટે શાંતિ નથી મળી રહી. જુઓ મેડમ, હું એક સ્ત્રી હોવાના નાતે તમારું દર્દ બહુ સારી રીતે સમજું છું. મારો જાગેલો જમીર મને જંપ લેવા નથી દઈ રહ્યો.
મને ખબર છે કે તમારી સાથે આ ઘરમાં શું થઈ રહ્યું છે, કારણ કે તમારી સાસુ અને તમારા દિયરે હોસ્પિટલમાં જ પ્લાનિંગ શરૂ કરી દીધું હતું કે જો તમે તેમના આ નવા કારોબાર માટે તૈયાર થઈ જાઓ છો તો તમને કંઈ નહીં કરે, અને જો તૈયાર ન થયા તો તમારું જીવવું હરામ કરી દેશે, તે તમને પાગલ સાબિત કરી દેશે, જેથી કોઈ તમારી વાત પર વિશ્વાસ ન કરી શકે। નર્સે પોતાના આંસુ લૂંટતા બહુ જ મજબૂત અંદાજમાં કહ્યું, મેડમ, હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું અને તમારી મદદ કરવા માટે જ અહીં આવી છું, જેથી હું તમારા બાળકને પાછું તમને અપાવી શકું। હું તેની વાતો સાંભળીને હક્કાબક્કા રહી ગઈ હતી, કારણ કે મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું તો ઉપરવાળાને રડી રડીને પ્રાર્થના કરી રહી હતી। તેણે આટલી જલ્દી મારી પ્રાર્થના સાંભળી પણ લીધી હતી અને મારા દુશ્મનને જ મારો હમદર્દ બનાવીને મારા દરવાજે મોકલી દીધી। મેં રડતા રડતા તેનો હાથ પકડી લીધો અને તેને પૂછ્યું કે આપણે શું કરી શકીએ છીએ હવે, કારણ કે હું તો આ ઓરડામાં બંધ છું અને મારી સાસુ મને બહાર નહીં નીકળવા દે। નર્સે મને જણાવ્યું કે મેં તમારી નણંદને તમારી સાસુ સાથે વાતો કરતા સાંભળી હતી। તે કહી રહી હતી કે 2-3 દિવસ પછી તે બાળકના નામકરણ માટે ઘરમાં બહુ મોટી પૂજા રાખવાની છે અને એક ફંક્શન પણ હશે જેમાં ઘણા બધા મહેમાનો અને મોટા મોટા લોકો સામેલ થશે। નર્સે મને વચન આપ્યું કે તે કોઈને કોઈ રીતે મને આ કેદમાંથી કાઢીને ફંક્શનમાં લઈ જશે, જ્યાં હું બધાની સામે મારો હક માંગી શકીશ। મારું બાળક, મારું લોહી બહુ જલ્દી મારા ખોળામાં પાછું આવવાનું હતું। મારી આંખોમાં હવે આંસુઓને બદલે એક ચમક હતી, એ ચમક જે એક ઘાયલ સિંહણની આંખોમાં હોય છે જ્યારે તે પોતાના બાળકને બચાવવા માટે શિકારી પર હુમલો કરવા માટે તૈયાર હોય છે। આજની રાત મારા દર્દની છેલ્લી રાત હતી અને આવતીકાલે મારા બદલાની, મારી મમતાની જીત અને સચ્ચાઈનો સૂરજ લઈને નીકળવાની હતી। મેં બિસ્તર પર સૂઈને આંખો બંધ કરી લીધી હતી અને મારા બાળકના ચહેરા વિશે વિચારીને મુસ્કરાવા લાગી હતી, એક એવી મુસ્કાન જેમાં દુનિયાભરનું દર્દ અને દુનિયાભરની આશા છુપાયેલી હતી। ઓરડાની દિવાલો મને હવે નબળી નહોતી કરી રહી, પણ મારી અંદરની માને હજુ પણ વધારે મજબૂત બનાવી રહી હતી। હું જાણતી હતી કે સચ્ચાઈનો રસ્તો મુશ્કેલ જરૂર છે, પણ તેની મંજિલ હંમેશા જીત પર કાયમ હોય છે। ભાવના દીદી અને મારી સાસુનો આ જૂઠો મહેલ બહુ જલ્દી જ મારા સાચા આંસુઓ અને એક માસૂમની ફરિયાદ સામે રેતીની દિવાલની જેમ પડવાનો હતો। મેં મારી જાતને માનસિક રીતે મારા આવનારા સૌથી મોટા તોફાન માટે તૈયાર કરી લીધી હતી, જેમાં કાં તો મને મારું બાળક મળી જતું અથવા તો હું આ કોશિશમાં મારો જીવ આપી દેતી, કારણ કે એક માં પોતાના બાળક વગર આમ પણ જીવતી લાશ સિવાય કંઈ નથી હોતી। આ જંગ હવે માત્ર મારી નહોતી, પણ આ દુનિયાની દરેક એ માની જંગ હતી જેની મમતાનો સોદો કરવામાં આવ્યો હોય, અને મારે આ જંગ કોઈ પણ ભોગે જીતવાની હતી। હું કાલ સવારની આતુરતાથી રાહ જોવા લાગી, જ્યારે મારે નર્સની મદદથી આ નર્કમાંથી નીકળીને મારા મકદર સુધી સાથે લડવા માટે નીકળવાનું હતું। મારો ભરોસો ખડકની જેમ મજબૂત થઈ ચૂક્યો હતો અને આજ મારું સૌથી મોટું હથિયાર હતું। બસ હવે થોડા સમયની વાત હતી, મારું બાળક મારી બાહોમાં પાછું આવવાનું હતું। મેં મારી ખાલી ખોળા પર હાથ રાખ્યો અને મારી જાતને ધીમેથી કહ્યું કે હું આવી રહી છું મારા બાળક, તારી માં આવી રહી છે તને આ જુલમીઓની ચંગુલમાંથી આઝાદ કરાવવા માટે। દુનિયાની કોઈ પણ તાકાત હવે આપણને એકબીજાથી જુદા નહીં કરી શકે। મેં રાહતનો એક લાંબો શ્વાસ લીધો અને રાતના અંધારામાં સવારના પહેલા કિરણની રાહ જોવા લાગી। કમર દુખી રહી હતી, આખું શરીર બેહાલ થઈ રહ્યું હતું, પેટ ઓપરેશનના ટાંકાઓથી ઘાયલ હતું, પણ તેમ છતાં દિલમાં એક અડગ નિર્ણય હતો કે મારા બાળકને પામીને જ રહીશ। બીજા દિવસનો સૂરજ પોતાની રોશની સાથે રોશન થઈ ચૂક્યો હતો, પણ મારી અંદરની દુનિયામાં હજુ સુધી એક ઘેરી અને અંધારી રાત છવાયેલી હતી, જેની કોઈ સવાર મને દેખાઈ રહી નહોતી। નર્સના કહેવા મુજબ મારે મારી સાસુની સામે એ જ બતાવવાનું હતું કે હું મારું માનસિક સંતુલન ગુમાવી ચૂકી છું અને હવે મારા આ જુલમ સહેવાની હજુ હિંમત બાકી નથી રહી। થોડીવાર પછી ઓરડાનો દરવાજો ખુલ્યો, મારી સાસુ અંદર પ્રવેશ્યા તો મેં તેમને જોઈને એવો વ્યવહાર કર્યો જાણે હું કોઈ ઊંડા આઘાતમાં છું અને મને આસપાસનો માહોલનું કોઈ ભાન નથી। મારી સાસુએ કિંમતી કપડાં પહેરી રાખ્યા હતા અને તેમના ચહેરા પર એક એવી ચમક હતી જે આ પૈસાથી આવી હતી, જે તેમણે મારા બાળકનો સોદો કરીને મેળવ્યા હતા। તેમણે નફરત ભરેલી નજરોથી મારી તરફ જોયું અને બહુ જ ઠંડા અંદાજથી કહ્યું કે અમે લોકો ભાવનાના ઘરે જઈ રહ્યા છીએ, તેના બાળકનું નામકરણ છે આજે, એટલે શાંતિથી આ ઓરડામાં પડી રહેજે અને કોઈ તમાશો ઊભો કરવાની કોશિશ ન કરતી, નહીંતર તને સીધી પાગલખાનામાં એડમિટ કરાવી દઈશ। મેં કોઈ જવાબ ન આપ્યો અને બસ ખાલી નજરોથી જમીનને ઘૂરતી રહી। મારી આ એક્ટિંગથી તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે મારી હિંમત દમ તોડી ચૂકી છે અને હું સાચેમાં પાગલપનના દોરામાં પસાર થઈ રહી છું। તે શાંતિથી મુસ્કુરાઈ અને ઓરડામાંથી બહાર નીકળીને દરવાજાને બહારથી તાળું મારી દીધું। તેમના પગલાંનો અવાજ જેમ જેમ દૂર થતો ગયો, મારી અંદરની એ મરેલી માં એકદમથી જીવંત અને જાગી ગઈ। મેં જલ્દીથી મારા વિખરાયેલા વાળને સરખા કર્યા, મારા કપડાને ઠીક કર્યા અને બારી પાસે જઈને આતુરતાથી નર્સની રાહ જોવા લાગી। મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે મને મારી છાતી ફાટતી મહેસૂસ થઈ રહી હતી, કારણ કે આજનો દિવસ મારી જિંદગીનો સૌથી મોટો અને નિર્ણય ભરેલો દિવસ હતો। હું જાણતી હતી કે જો આજે હું મારા બાળકને મેળવવામાં નિષ્ફળ રહી તો
તો કદાચ હું આ દુઃખ સાથે એક પળ પણ જીતી ન રહી શકીશ અને સમય પસાર થવાનો અહેસાસ મને એક એક સેકન્ડ એક એક વર્ષ બરાબર લાગી રહ્યો હતો અને મારી નજરો બારીની બહાર આ સુમસામ ગલી પર જામેલી હતી. આખરે એ પણ આવી જ ગઈ જ્યારે એ મેં નર્સને ઝડપથી ગલીના ખૂણેથી વળીને મારી બારી તરફ આવતા જોઈ. તેના ચહેરા પર એક અજીબસી ગભરામણ અને બેચેની હતી, પણ તેની આંખોમાં એક એવો કોન્ફિડન્સ હતો જેણે મને હિંમત આપી હતી. તેણે જલ્દીથી બારીનો લોક બહારથી કોઈ ચીજથી ખોલ્યો અને મને શાંતિ ઈશારાથી કર્યો કે હું જલ્દીથી બહાર નીકળી આવું. પણ મારા પેટમાં બહુ તેજ દર્દ હતું અને મેં આ દર્દને નજરઅંદાજ કર્યું. ઓપરેશનની પરવા કર્યા વિના પોતાની મમતાની તાકાત બતાવી, કારણ કે મમતાની તાકાત દુનિયાની દરેક કમજોરી પર ભારી હોય છે. મેં બારીની ફ્રેમ પર હાથ રાખ્યો અને મારી પૂરી તાકાત લગાવીને એ સાંકડી બારીમાંથી બહાર નીકળી ગઈ. મેં એ વિચાર્યા વિના કૂદકો લગાવી દીધો કે મારું ઓપરેશન હજુ તાજું છે. મેં બધું જ ઉપરવાળા પર છોડી દીધું. નર્સે મને સંભાળી લીધી. મારા પગ જમીન પર પડતા જ મારા અસ્તિત્વમાં એક તેજ દર્દની લહેર ઉઠી હતી, પણ મેં મારા હોઠોને શક્તિથી બંધ કરી લીધા જેથી મારા મોઢામાંથી કોઈ અવાજ ન નીકળે. નર્સે રિક્ષાવાળાને થોડી દૂર એક રોકી લીધો હતો અને અમે બંને પગપાળા ચાલતા આ મોટા લોખંડના ગેટ નજીક પહોંચી ગયા, જ્યાં મહેમાનોની લાંબી લાઈન અને તેમની કિંમતી ગાડીઓ ઊભી હતી. ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. દરેક તરફ રંગબેરંગી લાઇટો ઝગમગી રહી હતી. મોંઘા ફૂલોની સુગંધ હવામાં ફેલાયેલી હતી અને મોટા મોટા સ્પીકર પર ખુશીના ગીતો વાગી રહ્યા હતા. નામકરણની પૂજા પૂરી થઈ ચૂકી હતી. આ આખું ફંક્શન, આ બધી રોનક, આ બધી સજાવટ એ બાળક માટે હતી જે મારું હતું. તેમણે મારા બાળકનું નામ રાખ્યું હતું, પણ આની અસલી માં હું હતી. મેં વિચારી લીધું હતું કે મારે આનું નામ શું રાખવું છે. મારા શરીરમાં બેહિસાબ દર્દ થઈ રહ્યું હતું. મારાથી ચલાતું પણ નહોતું, પણ તેમ છતાં મેં હિંમત નહોતી હારી. નર્સ, કારણ કે હોસ્પિટલ તરફથી મોકલવામાં આવેલી ટીમનો હિસ્સો હતી જે બાળકની દેખભાળ માટે બોલાવવામાં આવી હતી, એટલે ગાર્ડે તેને ઓળખી લીધી. તેણે મારી ઓળખાણ પોતાની હેલ્પર તરીકે કરાવી અને અમે બંને પાછલા દરવાજેથી થઈને આ મોટા ઘરની અંદર દાખલ થઈ ગયા હતા. અંદરનો નજારો જોઈને મારી આંખો અંજાઈ ગઈ હતી. એક બહુ મોટો હોલ હતો જે શહેરના અમીર અને બિઝનેસમેન લોકોથી ખીચોખીચ ભરેલો હતો. દરેક તરફ હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો. કિંમતી કપડાં પહેરેલી સ્ત્રીઓ અને પુરુષો એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા અને હોલની બિલકુલ વચ્ચે એક બહુ મોટું અને શાનદાર સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. એ સ્ટેજ પર મારી નણંદ અને તેનો પતિ મોંઘા કપડાં અને કિંમતી ઘરેણાં પહેરીને બેઠા હતા અને તેમના ખોળામાં મારું બાળક હતું. મારી નણંદ, તેનો પતિ, જે તે એક બહુ મોટો બિઝનેસમેન હતો, છાતી પોડી કરીને મહેમાનોની શુભેચ્છાઓ વસૂલ કરી રહ્યો હતો અને મારી સાસુ અને દિયર બિલકુલ તેમની પાસે ઊભા વફાદાર કૂતરાઓની જેમ તેમની દરેક વાત પર માથું હલાવી રહ્યા હતા. મેં જેવું જ મારા બાળકને જોયું, મારા પગ ત્યાં જ જામી ગયા અને મારી આંખોમાંથી આંસુઓની એક નવી અને ન રોકાવાળી ઝડી વહેવા લાગી. મારા કાનમાં લોકોના આંસવાના અવાજો આવી રહ્યા હતા. મને માત્ર મારા બાળકના રડવાનો એ નબળો અવાજ સંભળાઈ રહ્યો હતો જે આ ઘોઘાટમાં ક્યાંય દબાઈને રહી ગયો હતો. મારું બાળક ભાવનાના ખોળામાં સતત રડી રહ્યું હતું અને તેને બેચેનીથી હાથ પગ મારી રહ્યું હતું. ભાવના તેને ચૂપ કરાવવાના બદલે લોકો તરફ જોઈને દેખાવવાળી મુસ્કાન વિખેરવામાં બીજી હતી. મમતાનું દર્દ જ્યારે પોતાની હદ પાર કરે છે તો તે દુનિયાના દરેક ડર પર, દરેક સંબંધ અને દરેક લાજને મિટાવી દેશે. મેં નર્સનો હાથ છોડ્યો અને પાગલોની જેમ એ સ્ટેજ તરફ વધવા લાગી. મારા વાળ વિખરાયેલા હતા. મારા કપડાં હોસ્પિટલ અને બારીમાંથી કૂદવાના કારણે માટીથી ગંદા થઈ ગયા હતા અને મારો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. જેવી હું હોલની વચ્ચે પહોંચી અને મારી નજરો સીધી ભાવના અને મારી સાસુ પર પડી તો મારી સાસુના મને જોતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને તેમની આંખોમાં એક એવો દોર ઉભરી આવ્યો હતો જાણે તેમને કોઈ ભૂત જોઈ લીધું હોય. મેં કોઈ પણ પરવા કર્યા વિના બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને હું રડી રડીને તે જ અવાજમાં પોકારવા લાગી કે મારું બાળક મને પાછું આપી દો. મારું લોહી છે, આ મારા પતિની નિશાની છે, આ મારા શુભનો દીકરો છે. તમે લોકોએ મારા બાળકને મારાથી છીનવી લીધું. આ કડકદાર અવાજ સાંભળીને હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. ગીતોનો અવાજ રોકાઈ ગયો અને બધા મહેમાનોની નજરો જામી ગઈ. હું લડખડાતા પગલે સ્ટેજ પર ચડી અને સીધી જઈને ભાવનાના પગમાં પડી ગઈ. મેં તેના ઘૂંટણ પકડી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડતા તેને વિનંતી કરવા લાગી કે ઉપરવાળા ખાતર મારું બાળક મને પાછું આપી દે. તું આટલી અમીર છે તો તું જે ઈચ્છે તે ખરીદી શકે છે, પણ એક માની કૂખ ન ખરીદી. પહેલાં જ મારો સુહાગ ઉડી ગયું છે. એક આ જ બાળક મારા જીવવાનું કારણ છે. મને મારા કાળજાનો ટુકડો આપી પાછો આપી દે. મેં તેને વિનંતી કરી, તેના પગ ચૂમ્યા. તેને કહ્યું કે તે મને મારી મમતાની ભીખ આપી દે. ભાવનાનો ચહેરો ગુસ્સા અને ડરથી લાલ થઈ રહ્યો હતો અને તે ગભરાઈને પોતાના પતિ તરફ જોવા લાગી જે આ બધા તમાશા પર બહુ હેરાન અને પરેશાન થઈ રહ્યો હતો. મમ્મીજી આગળ વધી અને તેમણે મારા હાથને એટલી શક્તિથી પકડ્યો કે મારા હાડકાં કકડવા લાગ્યા. તેમણે મહેમાનો તરફ જોતા ઊંચા અવાજમાં કહેવાનું શરૂ કરી દીધું કે આ અમારી વહુ છે. થોડા દિવસ પહેલા આનું મરેલું બાળક પેદા થયું હતું જેના આઘાતમાં આનું માનસિક સંતુલન ખરાબ થઈ ગયું છે. આ પાગલ થઈ ગઈ છે અને દરેક બાળકને પોતાનું બાળક સમજવા લાગે છે.
હું આને હમણાં જ અહીંથી લઈને જાઉં છું. આપ લોકો પ્લીઝ એન્જોય કરો. તે મને જાનવરોની જેમ ઢસડીને સ્ટેજ પરથી નીચે ઉતારવાની કોશિશ કરી રહી હતી, પણ મેં મારી પૂરી તાકાત લગાવીને તેમનો હાથ ઝટકી દીધો અને મેં મહેમાનોની તરફ જોઈને રડતા રડતા કહ્યું કે હું પાગલ નથી, આ મારી સાસુ છે. અને મેં રાહુલ તરફ ઇશારો કરતા કહ્યું, આ મારો દિયર છે. આ બંનેએ મળીને પૈસા માટે પોતાની વિધવા વહુના બાળકને, પોતાની આ અમીર દીકરીને વેચી દીધું. તમને લોકોને વિશ્વાસ નથી થતો તો હું હમણાં જ તમને મારું પેટ ખોલીને બતાવું છું. મેં મારું પેટ ખોલીને એ લોકોને બતાવ્યું અને કહ્યું કે જુઓ, આ તાજું ઓપરેશન છે. હજુ મારા ટાંકા પણ નથી કપાયા. 3 દિવસ પહેલા મેં આ બાળકને જન્મ આપ્યો હતો. મને હોસ્પિટલમાં ખોટી ખબર આપવામાં આવી કે મારું બાળક મરી ગયું છે, પણ મેં જાતે આ બંનેને હોસ્પિટલના બેઝમેન્ટમાં પૈસાના બદલામાં મારું બાળક ભાવનાને આપતા જોયા. મહેમાનોના ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભાવનાનો પતિ ગુસ્સામાં આગળ વધ્યો અને તેણે મારી સાસુને કહ્યું કે આ સ્ત્રી શું બકવાસ કરી રહી છે? જો આ પાગલ છે તો તમે આને અહીં કેમ લઈને આવ્યા છો? ભાવનાએ પોતાના પતિનો હાથ પકડ્યો. તેને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી કે આ સ્ત્રી જૂઠું બોલી રહી છે. એ જ દરમિયાન મારું બાળક જે ભાવનાના ખોળામાં હતું, તેના રડવાનો અવાજ એટલો તેજ અને દિલ ચીરી દેનારો થઈ ગયો કે આખો હોલ ગુંજવા લાગ્યો. તે બાળક કોઈ પણ રીતે ચૂપ થવાનું નામ નહોતું લઈ રહ્યું અને તેનો તેજ અવાજ સીધો મારા દિલ પર હથોડાની જેમ વરસી રહ્યો હતો. મારાથી હવે વધારે સબર ન થયું. હું એક ભૂખી સિંહણની જેમ આગળ વધી અને મેં ભાવનાના હાથમાંથી મારા બાળકને લઈ લીધું. ભાવનાએ ચીસ પાડીને મને પાછળ ધકેલવાની કોશિશ કરી, પણ એ સમયે મારામાં એટલી તાકાત આવી ગઈ હતી કે કોઈ પણ મને રોકી શકે તેમ નહોતું. જેવું મેં મારા રડતા તડપતા બાળકને મારી છાતી ચરસો ચાંપ્યો, જેવું તેના નાનકડા વજૂદે મારી મમતાની સુગંધને મહેસૂસ કરી, તો તે બાળક જે છેલ્લા કેટલાક કલાકોથી સતત રડી રહ્યું હતું, 1 સેકન્ડમાં જ બિલકુલ ચૂપ થઈ ગયું. તેણે પોતાની નાની નાની આંગળીઓ મારા કપડામાં ફસાવી લીધી અને પોતાનું માથું મારી છાતી પર રાખીને શાંતિનો શ્વાસ લીધો. હોલમાં હાજર દરેક માણસની આંખો આ જોઈને આશ્ચર્યથી પોળી થઈ ગઈ હતી. આ કુદરતનો ચમત્કાર હતો. એ ફેસલો હતો જેને ખોટો સાબિત કરવાની તાકાત કોઈ માણસમાં પણ નહોતી. એક બાળક અને મા વચ્ચેના આ ખામોશ પણ બહુ તાકાતવર સંબંધે આખા હોલમાં હાજર બધા લોકોની દિલોનો હચમચાવીને મૂકી દીધા હતા. કોઈ પુરાવો, કોઈ કાગળ, કોઈ ગવાહ આ ચમત્કારથી મોટો નહોતો થઈ શકતો કે એક બાળક જેને કોઈ ચૂપ નહોતું કરાવી શકતું, તે પોતાની સગી માની છાતી સરસો લગાતા જ ગાઢ ઊંઘની ખીણોમાં જતું રહ્યું. હોલમાં મોત જેવી ખામોશી છવાઈ ગઈ અને માત્ર મારા આંસુઓના પડવાનો અને મારા બાળકના શાંત શ્વાસોનો અવાજ આવી રહ્યો હતો. હું મારા બાળકનું કપાળ ચૂમી રહી હતી, તેના નાના હાથને મારી આંખો સાથે લગાવી રહી હતી અને મેં મારું માથું ઉઠાવીને આસમાન તરફ જોયું. શાંતિનો શ્વાસ લીધો. ઉપરવાળાએ આટલા લોકોની સામે પણ મારી મમતાની સચ્ચાઈની ગવાહી જાતે જ અપાવી દીધી હતી. મારી સાસુ, દિયર અને ભાવનાના ચહેરાઓ પર હવે હવાઈઓ ઉડવા લાગી હતી અને તે ત્રણેય ડરના માર્યા કાપી રહ્યા હતા, કારણ કે તેમને અંદાજો આવી ગયો હતો કે હવે તેમનું જૂઠું બધાની સામે આવી ચૂક્યું છે. એ પહેલા કે તે કોઈ બીજું બહાનું કે જૂઠું ઉપજાવી કાઢે, હોલના પાછલા હિસ્સામાંથી નર્સનો તેજ અને સાફ અવાજ ગુંજ્યો. તે તો રડતા રડતા અને હાથે જોડતા આગળ વધી અને તેણે ભાવનાના પતિ અને બધા મહેમાનોની સામે ઊભા રહીને પોતાનો ગુનો કબૂલ કરવાનું શરૂ કરી દીધું. તેને રડતા રડતા જણાવ્યું કે કેવી રીતે મારી સાસુએ તેને હોસ્પિટલમાં 1000 રૂપિયાની લાલચ આપીને ખરીદી હતી, કેવી રીતે તેમણે મને બેહોશ કરાવીને મારું બાળક ગાયબ કર્યું હતું અને પછી તેનું મરેલું સાબિત કરીને હોસ્પિટલના બેઝમેન્ટમાં ભાવનાને સોંપી દીધું. નર્સે જણાવ્યું કે તેની પાસે એ બધી રેકોર્ડિંગ અને બેંકની રસીદ હાજર છે જે રાહુલે તેને પૈસા ટ્રાન્સફર કરતી વખતે આપી હતી. તેને રડતા રડતા કહ્યું કે તે એક ગરીબ સ્ત્રી છે જેણે પોતાની બીમાર માનો જીવ બચાવવા માટે પોતાનો ઈમાન વેચી દીધો હતો, પણ નિધિની એ ચીસો અને લાચાર માની આંખોએ તેનો જમીન જગાડી દીધો અને તે આ પાપોનો બોજ વધારે નથી ઉઠાવી શકતી. નર્સની જુબાનીએ મારી સાસુ, દિયર અને ભાવના માટે એક બીજી મુસીબત ઊભી કરી દીધી હતી. હોલમાં હાજર દરેક માણસ ગુસ્સા અને નફરત ભરેલી નજરોથી એમાં ત્રણેયને જોઈ રહ્યા હતા. ભાવનાનો પતિ, જેને પોતાની ઇજ્જત બહુ પ્યારી હતી, આ ધૃણાસ્પદ સત્ય સાંભળીને તેનું લોહી ઉકળવા લાગ્યું. તેની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો હતો. તેણે આગળ વધીને મારા દિયરના મોટા મોઢા પર એક એવો જોરદાર લાફો માર્યો કે તે લડખડાને સ્ટેજ પરથી નીચે પડી ગયો. તેણે મારી સાસુ અને પોતાની પત્ની તરફ નફરત ભરેલી નજરોથી જોયું. તેણે મારી સાસુને કહ્યું કે તમને તો હું જેલની ચક્કી પીસાવીશ, અને ભાવના, તું એક સ્ત્રી હોવા છતાં પોતાની વાંઝિયાપણાને દૂર કરવા માટે એક વિધવા સ્ત્રીની જિંદગી બરબાદ કરવા નીકળી હતી. હું તને મારી જિંદગીમાંથી કાઢી રહ્યો છું. એવી સ્ત્રીની મારી જિંદગીમાં કોઈ જગ્યા નથી જે પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન કરે. નીકળી જા મારા ઘરમાંથી. ત્યાં જ હાજર મહેમાનોમાંથી કોઈએ પોલીસને ફોન કરી દીધો. થોડીવાર પછી પોલીસ ત્યાં આવી ગઈ હતી અને પોલીસ મારી સાસુ, દિયર અને નણંદને એરેસ્ટ કરી લીધા હતા. તે ત્રણેય ખરાબ રીતે રડી રહ્યા હતા, કરગરી રહ્યા હતા, પણ હવે તેમની ચાલાકીઓ કોઈ કામ નહોતી આવવાની. મને મારું બાળક પાછું મળી ગયું હતું
મારી નણંદના પતિએ ઇજ્જત સાથે મને અને મારા બાળકને પોતાની ગાડીમાં બેસાડીને મારા પિયર પહોંચાડી હતી. જ્યારે હું પિયર પહોંચી અને મારા પિયરવાળાઓને પૂરી વાત ખબર પડી તો તેમના હોશ ઉડી ગયા. તેમણે મારું બહુ ધ્યાન રાખ્યું. થોડા દિવસ પછી મારા ટાંકા કપાઈ ગયા હતા. પછી હું મારા બાળકની પરવરિશ કરવાને લાયક થઈ ગઈ હતી. લાચાર માના આંસુમાં બહુ તાકાત હોય છે, જે મોટા મોટા ચાલાક લોકોના અહંકાર પણ માટીમાં મેળવી દેશે. મમતાનો સંબંધ દુનિયાનો એ સૌથી સાચો સંબંધ છે, જેને ન કોઈ ખરીદી શકે છે અને ન તો કોઈ તાકાત છીનવી શકે છે. મારું બાળક મારા શ્વાસો સાથે જોડાયેલું છે. મેં તેનું નામ શુભમ રાખ્યું. મારા ભાઈઓએ મને બહુ સપોર્ટ કરી. તેમણે મારા બાળકનો હક મને અપાવી દીધો. હું આજે પણ મારા અસલી સાસરીવાળા ઘરમાં હું જ રહું છું. મારો દિયર અને મારી સાસુ જેલના સળિયા પાછળ છે. મારું બાળક આ ઘરનું લોહી હતું. એ જ નાતે આ ઘરની દરેક ચીજ પર મારા બાળકનો પણ સરખો હક છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.